વળી એકમાં ખેડૂતો 3 સીઝન લઈ શકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો। રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરવા તૈયાર છે। રાજકારણ છોડી દો। હું મારી પાર્ટીનો કેસ ફેંકીને ખીતીએ ટીંગાડીને આવું। તમારામાં તાકાત હોય તો ખેડૂતો માટે બહાર આવો। અમરેલીના રાજુલાના ધારેશ્વર ડેમ છે ત્યાં અત્યારે ખેડૂતો ભેગા થયા હતા અને એક જ માંગ કરવામાં આવી હતી કે તમે સિંચાઈનું પાણી આપો, કારણ કે આ જ કાર્યક્રમમાં જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તે પણ હાજર હતા અને અહીંયાથી હુંકાર કરવામાં આવ્યો છે કે 77 વર્ષ થઈ ગયા તે પછી પણ જો ખેડૂતોને પાણી ન મળતું હોય તો ભાજપ સરકારે ડૂબી મરવું જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમરેલીના રાજુલાના ધારેશ્વર ખાતે હવે ઘણા બધા ખેડૂતો ભેગા થયા અને એમની સાથે રાજુ કરપડા પણ હાજર હતા અને અહીંયાથી હુંકાર કરવામાં આવ્યો છે કે જો હવે પછી પાણી નહીં આપવામાં આવે તો ભાજપની સામે મોરચો માંડવામાં આવશે। અલગ અલગ ગામમાં જઈને ભાજપની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવશે, પરંતુ લડી તો લેવામાં જ આવશે, કારણ કે અહીંયા વાત ખેડૂતોને જે પાણી આપવામાં નથી આવતું તેમની થઈ રહી છે અને ખેડૂતો એવો કોઈ ગુનો નથી કર્યો કે એમને પાણી ન મળે। 77 વર્ષ થઈ ગયા તેમ છતાં ભાજપ દ્વારા જો ખેડૂતોને પાણી આપવામાં ન આવતું હોય તો ભાજપે પણ ડૂબી મરવું જોઈએ। સૌથી પહેલા તો ખેડૂતોને ભેગા કરી અને રાજુ કરપડાએ શું કહ્યું છે તે સાંભળીએ। જેવી રીતે માડીએ વાત કરી કે ગઈ વખતની સભામાં હજારોની સંખ્યામાં ભીડ હતી તો આ ખેત મજૂરોને દાડિયા લાવ્યા હતા આવું કહેવામાં આવ્યું। આજે અમારી માડીએ કીધું અહીંયા કે જો તમારામાં માણસ ઓળખવાની તાકાત હોય, જો તમે ખેડૂતોને ઓળખી શકતા હોય, જગતનો બાપ કોણ હોય ને કેવો હોય તમારે જોવો હોય તો એક વખત અહીંયા આવી જાવ, અમે તમને બતાવીએ જગતનો બાપ કોને કહેવાય ને જગતની માં કોણ છે। વાતો કરે છે પોલીસને આગળ કરીને આજે અહીંયા જે આ દાદા ઊભા છે મારી બાજુમાં, આ જે નેતાઓ છે ને એના બાપ દાદાઓને 60 વર્ષે ટેકે હાલવું પડે, પગના 3 ઢીસણના ઓપરેશન થઈ ગયા હોય। આ અમારા ખેડૂતનો દીકરો 75 વર્ષે એક પગે આયા ટોલી ચડી જાય છે, કારણ કે આને પેટમાં અનીતિનું કાઈ નાખ્યું નથી, ભ્રષ્ટાચારના પૈસા નાખ્યા નથી। મને તો સાંભળવા મળ્યું કે અહીંયા ચૂંટાયેલા 1-2 નેતા ઘંટીઓમાંથી કમિશન લે છે, દુકાનોમાંથી, લાઈનોમાંથી, રોડમાંથી, આ બધું લેતા લેતા હજી એમના પેટ પૂરા થતા નથી, પેટ ફૂલ થતા નથી તો નાની નાની દુકાનો અકાવતા હોય એને એક મહિને 2000 રૂપિયા આપવાના છે। મારી વાત સાચી આ કે ના? એને કેવા આવ્યા છીએ કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા છો। તમે એવું સમજો છો પોલીસને આગળ કરશું અને ખેડૂતોનો અવાજ દબાવી દઈશું। યાદ રાખજો જે દિલીપભાઈએ વાત કરી એ વાતને હું આગળ પણ ધપાવું છું અને અહીંયા મંચ પર ઊભા થયા પહેલા કીધું છે ને એ દિવસે કીધું છે કે રાજકીય વાત કરવા માટે રાજુ કરપડા આવ્યો નથી। મારી પાર્ટીની કે મારી રાજકીય નેતાગીરીની વાત કરવી હોય તો ચૂંટણીઓમાં કરશું। આજે ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા આવ્યો છું અને જે પાર્ટીના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય એ આ લડાઈમાં સહભાગી થવા આવે। આ દાદા બોલવા ગયા એટલે એમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા પ્રશાસન દ્વારા, એટલે એમના મોઢે પટ્ટી બાંધી દીધી। એટલે પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જ્યારે બોલવા જાય છે તો એને મૂંગા કરવાના પ્રયત્ન કરે છે ને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે આ દાદાએ મોઢા પર પટ્ટી લગાવી છે। કહેવામાં આવે છે ખેડૂત પ્રધાન દેશ, કહેવામાં આવે છે કે અર્થવ્યવસ્થામાં મોટો એવો ફાળો ખેડૂતોનો છે, પણ આ જગતના બાપનું બિરુદ જેને મળ્યું છે એ જગતનો બાપ આજે પાણી માટે આઝાદીના 77 વર્ષ પછી ભીખ માંગે છે। શર્મિંદા થવું જોઈએ, સરકારે ડૂબી મરવું જોઈએ। જ્યારે બોલવા ગયા દિલીપભાઈ, જયદીપભાઈ જેવા આગેવાનોએ ખેડૂતોને આગળ આવીને કહ્યું કે ના બોલો આ પ્રશાસન સામે, તો પોલીસને આગળ કરીને બંદી બનાવીને સાવરકુંડલા સુધી લઈ જવામાં આવ્યા। એટલા માટે આજે આ બંદી બનાવ્યા છે દાદાને। જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ લાંબા સમયથી દિલીપભાઈ હોય, જયદીપભાઈ હોય, 13 ગામના સરપંચો અને આખી સમિતિ જે મહેનત કરી રહ્યા છે અને મહેનતને પરિણામ સુધી લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ 13 ગામમાંથી ખેડૂતો, પશુપાલકો અને ખેત મજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા। આજે પણ
મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે. તો આ લડાઈમાં હું રાજુ કરપડા કાયમી માટે અગાઉ પણ કહી ગયો તો આજ પણ કહેવા આવ્યો છું કે આ લડાઈમાં પરિણામ સુધીની લડાઈ જે પણ લડવાની થાય એમાં રાજુ કરપડા 13 ગામ પગલા સમિતિની સાથે છે. અહીંયાથી ગયા પછી અમુક નેતાઓના નેતુડીઓના વિડીયો જોયા. એમને એવું કીધું બહારથી આવેલા લોકો અહીંયા આવીને ગુમરાહ કરે છે. બહારથી લોકો ત્યારે આવવું જોઈએ કે તમે માય કાંગલા થઈ ગયા છો. બીજી વાત કે કોઈ એવું કહેતું હોય કે અહીંયા રાજકારણ કરવા આવ્યા છે, આજે જાહેર મંચથી કહું છું કે હું કોઈ પણ પાર્ટી સાથે ભલે જોડાયેલો હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે આજે આ ખેડૂતોની લડાઈમાં સાથે છું. અને આવનાર સમયમાં ભાજપના નેતાઓને કહીએ છીએ કે ધાતરવડી 2 માંથી રાજુલા જાફરાબાદને પાણી મળે એ વ્યવસ્થા કરો અને ધાતરવડી 1 માં ખેડૂતો 3 સિઝન લઈ શકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો. રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરવા તૈયાર છે. રાજકારણ છોડી દો. હું મારી પાર્ટીનો ખેસ ફેંકીને ખીતીએ ટીંગાડીને આવું. તમારામાં તાકાત હોય તો ખેડૂતો માટે બહાર આવો. આવે એમાં ધરોડીનો શું વાંક છે? ગામડે ગામડે ગધાડા પાટુઈ આવે એમાં ઓલી નાહકની ધરોડી તો અમથી કૂટાઈ જાય. તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચારના પૈસા લેવામાં 2 રોડના કોન્ટ્રાક્ટમાં વેચી લેજો, પણ અમારા ખેડૂતોના પાણી ઉપર તમે રાજકારણ કરો છો. ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે. શબ્દો લખી રાખજો. આજે તમારા કોન્ટ્રાક્ટો માટે લાઈનોમાંથી જે તમને પૈસા મળે છે એના માટે થઈ અને આજે ખેડૂતોને અને ખેડૂતની માતાઓને તમે દુખી કરો છો. આવનારી પેઢી એની સાક્ષી હશે. જો તમે ખેડૂતોના હિતમાં વિચારજો, નહીતર ભગવાન મને બોલાવે છે દીકરીએ દીવો નહીં રહે. આ પરિસ્થિતિનું નિર્માણ થશે. તમે કરોડો રૂપિયા ભેગા કરી લેશો, કોના માટે કરશો? ખેડૂતોનું શોષણ કરીને પૈસા ભેગા કરશો. તમારી 50 કરોડ રૂપિયા 60 કરોડ રૂપિયા કમાવા માટે થઈ અને ખેડૂતોના જીવન દોરી સમાન સિંચાઈના પાણીમાંથી જે ખેડૂત પોતાનો પાક બચાવે છે, પોતે જે ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, પાણી ચોરી જવાના ધંધા તમે કરો છો ને, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે. છઠ્ઠા દિવસે ગામડે ગામડે બેનરો લાગશે. ભાજપના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં. બીજી વાત કે તમે એવું સમજતા હોય કે 150, 200, 300 ખેડૂત અહીંયા બોર્ડ ઉપર સાવણી નાખીને બેહી રહે તમે આ લાઈન નાખી દેશો. એ પણ તમને ચેતવવા આવ્યા છીએ કે 5 દિવસમાં નિર્ણય લઈ લેજો. બાકી આવનાર સમયમાં આ 13 ગામ પગલા સમિતિ અહીંયા જે ધાતરવડી ડેમના જે લાભાર્થી ખેડૂતો હતા એને જે અન્યાય થયો છે એ અન્યાયોની ડિઝાઇન કરી મોટું બેનર બનાવી આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં આ ખેડૂતો આ સમિતિના લોકો ત્યાં ભાજપ વિરુદ્ધમાં પ્રચાર કરવા જશે. મારી વાત સાથે સહમત છો? ફાયદો કરાવવા માટે થઈ ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ ભાજપે કર્યું છે. આ વાતને લઈ અને આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં જશું. સરકાર 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારી લે તો હું જાહેરમાં હું રાજુ કરપડા સરકારની વાહવાહી કરીશ. અને જો માંગણી નહીં સ્વીકારે તો આ સમિતિ આવનાર ચૂંટણીઓમાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે. મારી વાત સાથે સહમત છો બધા? તો અહીંયાથી અમે આપણે એસડીએમ ઓફિસે, પ્રાંત સાહેબની ઓફિસે આપ સૌએ જવાનું છે. થોડો તડકો છે, ગરમી છે, થાક્યા હશે. અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે હુંકાર કરવામાં આવ્યો છે રાજુ કરપડા દ્વારા, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.